જીવનની અંદર હકનું ખાવું કે અણહકનું ખાવું, તમને બહુ સમજવા જેવી વાત કરું. આ ભગવાને છે ને બહુ સરસ રચના કરી છે. એક કોળિયો મોઢામાં મૂકો, પેટ સુધી પૂગે ને ત્યાં આંગ ઉપાંગ કહી દે કે આ કરાય આ ન કરાય. હવે તમે જુઓ, તમે જેવો કોળિયો ઉપાડો બહુ ગરમ હોય તો હાથ કહી દે નો અડાય ભાઈ બહુ ગરમ છે. જેવું મોઢાની અંદર જાય તો સ્વાદ જીભ કહી દે કે આ બહુ કડવું છે, આને ખવાય નહીં. બહુ કડક હોય તો દાંત કહી દે આ તો બહુ કડક છે ભાઈ, અને બાયણે કાઢી નાખ ને કે દાંત કેમ પડી જાવ બધાય, તારું ભેગું નહીં થાય. અને વાસી હોય તો નાક કહી દે કે ભાઈ આ વાસી છે અને આનાથી પછી ઘણાય અપચા થાય. એટલે તમે હકનું ખાવ છો કે અણહકનું ખાવ છો? એવી રીતે જીવનની અંદર આવા બધા મિત્રો હોય, અમુક હગાવાલા હોય, પરિવારજનો હોય જે દાંતનું કામ કરે, જીભનું કામ કરે, નાકનું કામ કરે, હે ને? તો એમાંથી ક્યારેક ક્યારેક પ્રેરણા મેળવવા જેવી છે ઈશ્વરની આ અદ્ભુત રચના. એટલે કહેવાય કે હકનું ખાવું કે અણહકનું ખાવું આપણા હાથમાં છે. કોનું ખાવું ને કેવું ખાવું અને ક્યાં ખાવું એ આપણા જ હાથમાં છે.